ખાયું રે જ્યોતિની જ્યોતમાં હોમાયો આત્મા આત્મ પદ ઓળખાયું રે. હવે કીધું ઓલું આવે છે, શંકર ગુણ સદા ગાય ગુરુદેવના આભલામાં આભલું સમાયું રે. આભલું એટલે આરીસો થાય. હવે આરીસામાં આરીસો છે, લાકડામાં લાકડું. પછી કીધું કે વાત આજી કે બસ બેઠો એનો ફોટો બતાવું બારવટી હજી હોય ખતરનાક એમ માણસને શબ્દની ચોટ લાગે ને. ડાયભાઈ દીકરો નથી ને, ડાયભાઈ દીકરો. હા, તઈ મેળ પડે. ડાયભાઈ દીકરો નથી ને બેટા, મોહન ડાયભાઈ દીકરો હતો. જો હારી બારવટીઓ છે, જો બારવટીઓ ગોરધન હા, ડાય બાપાનું એટલે બાપાને સામે. અને એ નથી આ બાપા તો મોટી ઉંમર અઢી બઢી કાઢી દે. કેટલી વાર છોકરાઓ હજુ છાસ પીવા જાવી છે ઘણી છે બેટા. ભજન ગાય, મસ્ત ભજન ગાય, ભજને ગાય એમ. એ કે અમારે બધું આખું કે આધારામાં ગયું બધું. અરે એ ભાઈ કીધું તમે અમે અમારા ગુરુ આગળ અમે સમજવા ગયા, અમને શબ્દની ચોટ લાગી. ગુંદાવાડી પોલીસ ચોકીએ સીવવાનો બૂટ ના પાડીને ઉઘરતા હતા. પછી અમે એને બોલો અમરદાસ છે ચોટીલા બાજુ આશ્રમ બનાવી, એમ બી અહીંયા ગયા. પછી બાપા કે કરો કાંક વાત કરો. કીધું ભાઈ અમે તો સાંભળવા આવ્યા છે, અમે તો અમને કાંઈ ગતા ગમ ન. તો કે તો હું તમને પૂછું. પૂછો તો કે ઘઉંમાંથી શું બને? મેં કીધું ઘઉં તો દરાવી નાખીએ એટલે આટા બને, લોટ થઈ જાય. પછી કે લોટમાંથી શું બને? મેં કીધું લોટમાંથી કોઈ શીરો બનાવે, કોઈ રોટલી બનાવે. તો કોઈ રોટલીમાંથી પછી મેં કીધું રોટલીમાં ઘી ગોળ નાખીને ચૂરમું બને. મને કે ચૂરમામાંથી પછી ઘઉં બને? ચૂરમામાંથી ઘઉં ન બને, તો ચૂરમામાંથી ઘઉં બને. હલવાળા મેં કીધું આ મારે જોવું હોય તો શું કરવું પડે? તો કે 500 રૂપિયાનો ખર્ચો થાય, 40 વર્ષ પહેલાંની વાત. કીધું આ 500 રૂપિયા આજે જ જોવા છે. આ ચૂરમામાંથી ઘઉં કેવી રીતે બને? તમારા ભેરો હલો અમરદાસ હતો. મને કે એને હું ફૂવો થાવ. મને કે ફૂવા મને બરાબર સમજાણું નથી, તો આ મારે જાણવું છે. કીધું બે જાણો, તારે ક્યાં ખર્ચો કરો? એ ભાઈ અમરદાસ જાણ્યું કીધું. આ ઓલા ભાઈને કીધું. મેં કીધું એ જે ચૂરમું ભેળ્યો ને એમાંથી શંકરે બની જાય, એમાંથી મેરડીએ બની જાય. તે ઓલો જણ ચકરાવે છે. અરે તમને ગાદીમાં એવું સમજાવવામાં આવે છે કે છે કે નહીં તમે હરામી છો તો ગા, તમે ફલાણા છો તો ગા. આ નથી કે હાજ કેવું, પણ એને યુક્તિ કહેવાય. યુક્તિ દ્વારા સમજાવવામાં આવે. એમ શબ્દની ચોટ લાગે, બધેને શબ્દોની ચોટ લાગે. સમજે? કોઈ અત્યાર લગીમાં કોઈ હજી એવો નથી વિચાર કરતો. વિવેકાનંદ 1000 વોલ્ટેજનો ગોળો હતો, વકીલ હતા. તો એ માણસ બેઠા બેઠા વિચાર કીધું કે આખી દુનિયા ભગવાન પાછળ દોડે છે, તે આવું કાંઈ છે કે આંધળા દોડે છે? જો એને એવો વિચાર આવ્યો, પછી એને શોધ ચાલુ કરી કે છે કે નહીં ભગવાન. પછી એને પૂછ્યું ભાઈ આના માટે કેને મળવું પડે? તો સંન્યાસીને મળવું પડે. એટલે સંન્યાસીને મળવાનું ચાલુ કર્યું. અને જઈને એક જ પ્રશ્ન કરે કે બાપુ તમે ભગવાનને જોયો છે? મને બતાવી શકો એમ જાઉં? આ જ પ્રશ્ન કરે. એટલે ઓલા બાપુ કે ભાઈ મેં જોયો નથી, પછી બતાવવાનું ક્યાંથી આવે? એટલે હાલી નહીં એમ મીંડા ફરવા બધે ફરતા ફરતા પરમહંસ આગળ ગયા, રામકૃષ્ણ પરમહંસ. અને અહીંયા જઈને કીધું કે બાપુ તમે ભગવાનને જોયો છો? તો કે હા. મને બતાવી શકો એમ છો? તો કે હા. ભાઈ પછી પરમહંસે વિચાર કર્યો કે આ મારું બધું વકીલ છે કેટલો હોશિયાર છે.
એટલે એને પ્રશ્ન કીધો કે વિવેકાનંદ તમે તમારું એડ્રેસ મને આપતા જાઓ, હું બોલાવું ત્યારે તમે આવજો. એટલે આને લખી નાખ્યું. તો કે આ તો તમારા ઘરનું સરનામું, તમારું સરનામું. બોલો વકીલ. પછી આને એમ કે ઓફિસનું માગે છે, ઓફિસનું. અરે ભાઈ આ તો ઓફિસનું છે, તમારું એડ્રેસ આપો. ત્યારે વિવેકાનંદે કીધું કે મારી મને ખબર નથી, મારું સરનામું આ બોલે. પછી એને પરમહંસ આગળથી જાણવું પડ્યું છે, અને નાની વયમાં વ્યાગ્યા પણ આખા વિશ્વમાં એને ડંકા વગાડી. વિવેકાનંદની જાજી એને આયુષ્ય નથી ભોગવી, 39 વર્ષની ઉંમરે જ વ્યાગ્યા ડંકા વગાડી. એમ નો વસ્તુને જોયા વગર તમે માનો ને, એ શું કહેવાય? ભ્રાંતિ કહેવાય. એટલે ભૂલેલા નર બધાય ભ્રાંતિમાં ભટકા. તમે જેને માનો એને, પણ એને પહેલા જોવું. છોકરીને જોઈ નથી, કયા ગામની છે, નામ શું છે, એના બાપનું નામ શું છે, તો એ કાંઈ ખબર નથી. એને જાણ લઈને હાલી નીકળ્યા. ક્યાં જાવ છો? તો પૈણવા. ક્યાં ગામ જાવ છો? તો કંઈ ખબર નથી. છોકરીનું નામ? તો કંઈ ખબર નથી. જોઈ છે? તો જોઈ નથી. એના બાપનું નામ? તો મારા દાદા તો ક્યાં લઈને જાય છે જાણ? એમ જોયું નથી. કમેન્ટ ચોખ્ખી વાત કરે કે મારી હેલી દેખા વિનાની ઉન દેશ કી બાતે કહો તે સબ ઝૂઠ. જોયા વગર જેટલું તમે બોલો એ બધું ગપ્પા કહેવાય. એટલે પહેલા જોવાનું, અને જોયા પછી એને પછી છે ને જોયું. ઘણી વાર હવે જોયેલું ખોટું પડે, એવું જ બાજુ. કેમ કે બે સ્ત્રી અને પુરુષ હાલ્યા જતા હોય, હવે તમે નજરે જોઈ આકેલા છે, એટલે તમે એમ માની લ્યો કે પતિ પત્ની છે, તો એ સાચું છે, ખોટું ન મને. પછી બીજો કોઈ આવીને કહીએ કે એ બે પતિ પત્ની છે, તો માની લેવું? એ ગપ્પા મારતા શું ખબર પડે? પણ તમારે જઈને પૂછવું જોઈએ કે તમારા બેના રિલેશન શું છે. એ એમ કહે કે અમે પતિ પત્ની છીએ, તો ફાઇનલ. કારણ એ પોતાનો અનુભવ કહેવાય ને. એમ માની લ્યો ગુરુએ તમને ઉપદેશ કીધો, હવે ઉપદેશ સાચો છે ખોટો છે એ તમને કેવી રીતે ખબર પડી? નામ છે એ શું છે? તો કે નામ છે પરમાત્મા ભગવાન. એ શેના ઉપરથી કીધું છે? તો ગુરુએ કીધું. કે ગુરુએ તો શું ખબર કીધું, સાચું કીધું છે ખોટું? તમારો અનુભવ છે એમાં. નામ છે એ ઈશ્વર છે એ તમે શેના ઉપરથી કયો? વાહ બાપા વાહ. એટલે આપણે આવા પોઈન્ટ બધા આવે, તમારે પોતે અનુભવ કરો. આત્મા શબ્દ વાપર્યો, પછી પરમાત્મા કીધું. તો આત્મા શબ્દ કેમ વાપર્યો? પછી એમ કે આત્મા એ જ પરમાત્મા છે. એટલે પણ આત્મા છે એ પરમાત્મા છે, તો આત્મા શું કામ ખાઈ લો? પરમાત્મા જ રાખવો જોઈએ. આત્મા કેમ કહેવાનો અને પરમાત્મા કેમ કહેવાનો? આ બે પોઈન્ટ આવે કે નહીં? હવે એનું તમે સંશોધન કરો તો એવું થાય છે કે શરીરમાં આવ્યો એટલે આત્મા કહેવાનો, શરીરથી પર થઈ જાય એટલે પરમાત્મા કહેવાય. શરીરમાં હલવાના એટલે આત્મા નામ પીડ્યું. હવે છે તો એનો એ જ ભવાઈ હોય એનો એ જ છે. ખાલી બાઈ બનીને આવે છે એટલે તમે બાઈ ગયો છો, રાજા બનીને આવો એટલે તમે રાજા ગયો. પણ ભવાઈઓ નથી બદલાતો, પાત્ર બદલાય. એટલે શરીરમાં આવ્યો ને એટલે એના હાથમાં કહેવાય છે. પજારે કે ભાઈ મોબાઈલ છે, તમે શું કામ કયું સામે મોબાઈલ શેના પડી ગયું? તો આવું વિચારે તો ખબર પડે. હવે વિચારવાનું નથી. આમ જો મેં તમને સમજાવી દીધું, પછી તમને ચાદર આપી દઉં, એટલે તમે મેં જે સમજાવ્યું તમે ઓલા સમજાવ. નામ છે યા છે, દેખાય યા કે ફલાણું યા. પછી તમે એ ઓલો વળી પછી બીજા જ ચાદર આમ જ આવેલું ઠેઠ લગી. પેલો એક ભાઈ મંદિરે બેઠો તો આમ બેસી ગયેલો, તો બીજો આવ્યો કે આ શું કરો? તો બેટા ધ્યાન રાખ બેટા. તો મારે શું કરવું? તો હું કરું એ શું કર? એટલે એ બેસી ગયો. ત્યાં ત્રીજો આવ્યો,
ઓલા બીજાને કે આ શું કરો? તો કે આ કરે ને એ હું શું કરું? તો કે તઈ હું તો કે હું કરું એ તું કર. તો એ બેસી ગયું. પછી ચોથો આવ્યો એટલે એને પેલા આ શું કરો છો? તો કે ઓલો કરે એ આ કરે છે, આ કરે એ આ કરે છે ને એ કરે એ હું કરો. તો કે આવું કેટલા દી હાલ છે? તો કે હાલે ત્યાં કે હાલવા દી. આમાં જ આવ્યું બધું. હજી આવ્યું નહીં. હરી બાપા હરી. લોલે લોલ. નક્કી ન થયું. કોનો ભાઈ એક કબાટ કાઢતો હોય છે કે અંદર નાખતો હોય. આમ મોકામાં જ આવી ગયેલો તો બીજો વાર નીકળ્યો. એને એમ થયું કે આ એકલો મહેનત કરે છે, હાલું આને મદદ કરો. તો એ વળી ગયો. હવે કબાટનાનો બે જણા કલાકથી આમાં છે, નો અંદર જાય નો બારો જાય. તો ત્રીજો ઊભો ઊભો જ્યું કે એલા મારા બેટા કબાટ નાનો છે, આપણા શું કરે? પછી આવીને પૂછ્યું કે લા તમે આ કબાટ આટલો નાનો નહીં, 1 કલાકથી મહેનત કરો છો તો કઈ બાજુ કબાટ લઈ જાઓ? તો ઓલો અંદરવાળો કે હું બારે કાઢું. તો ઓલો બારવાળો શું કે લે હાલ લે મને શું ખબર, હું અંદર ધક્કો મારું. ઓલો આમ ધક્કો મારે. હવે આ કબાટને કઈ બાજુ લઈ જાવો છે એ જ ખબર. એને પીડ્યો એક આવે આમ ધક્કો મારે, એક આમ. એટલે આ રીતે મગજમારી થઈ છે આપણે. હા. પેલા કબાટ કઈ બાજુ લઈ જાવો છે એ પેલા નક્કી કરવું. હરી હરી. હરી હરી. કબાટ ઠેલા જ કાંઈ અંદર ને બહાર, હે? અંદર ને બહાર. કા હંમેશા ધક્કા મારે છે, નો અંદર જાય નો બારે આવે. હા. કલાક થઈ. હે? કલાક થઈ. હા હા. એમાં આપણી આખી જિંદગી વહી જાય પણ કબાટ નિયા પીડ્યો. અંદર લઈ જાઓ, પોતાના સ્વરૂપમાં લઈ જાઓ કબાટને, તો અહીંયા કહેવું પડે પહેલાં નક્કી કરવું પડે કે મારે અહીં જ કરવું. એમ કોઈ પણ વસ્તુને તમારે ધ્યેય પહેલાં પ્રાપ્ત કરવું પડે. હા. ધ્યેય નક્કી કરવાનું. વિવેકાનંદ લખે છે કે પહેલાં તમે ધ્યેયને પકડો, હા. પછી એને પ્રાપ્ત કરવા માટે વૈરાગ્ય. જ્યાં લગી સફળતા ન મળે ત્યાં લગી કાર્ય છોડો. હવે આ થોડીક ભીખ મળે છે મૂકી દીધું. રામકૃષ્ણ આશ્રમે આ તમે બોલ્યા ને એ મોટું સૂત્ર મારેલું છે આખા મોટા બોર્ડમાં હા કે ધ્યેય પ્રાપ્તિ નો થાય ત્યાં તમે મહેનત કરો લઈ ગયા. બરાબર. જે તો સમ સ્વરૂપમાં હમાય કે ન હમાય. ધ્યાતા ને ધ્યાન વિના ધ્યેય પ્રગટે. હા તો સમ સ્વરૂપમાં સમાવે. કા પહેલા તમે ધ્યેય, હા. પછી પુરુષાર્થ, ધ્યાતા, ધ્યાતા. પુરુષાર્થ હા. બરાબર, પછી ધીરજ. 3 પદ છે: ધ્યાતા, ધ્યાન અને ધ્યેય. હા મોરબી જવું છે, ધ્યેય બરાબર છે, પણ કાયમ કે મોરબી જવું છે, મોરબી જવું છે, પણ ખેદી જવું છે એમ નકરું બોલવાથી ન વધે. પછી પુરુષાર્થ હાલવાની શરૂઆત કરવી પડે કે બસમાં બેસી જાઓ હા. મોરબી. હવે બસમાં બેસી ગયા પછી બસમાં થોડી કેમ મોરબી નથી આવતું, કેમ જલ્દી નહીં? બસમાં થોડા બેસી જાઓ. એમાં 1.5 કલાકે મોરબી આવશે. એટલે એ ધીરજ રાખવી પડે. પછી ચોથી ભૂમિકા બતાવી ધ્યાન. હા. મોરબીની બસ મૂકી અને જુનાગઢની માં ચડી ગયા અને ધ્યાન ન રાખો ને તો હાથડું મોરબી આવે જ નહીં. એમાં આવડી બસો પકડી બેસ મું હારે પકડી હરી હરી હરી. એટલે મંજિલ આવતી જ નથી. હા. હે તો તમારે ધ્યાન પણ રાખવું. ગંગા સદી કે ધ્યાનને ધારણા કાયમ કરવી ભાઈ, કાયમ કરવો અભ્યાસ. બાબા કે 1 અબજ રૂપિયા દે ને વિશ્વનો સેન્ટર બનાવે તો ધ્યાન નહીં મૂકવાનું. હા હા. ધ્યાન તો બહુ મહત્વનું. 8 પોર જે છે જે ધ્યાનમાં મન રાખો, અનુભવ જ્ઞાનમાં કહે પ્રીતમ સમજો સ્થાનમાં. થઈ ગયું ને બેટા? આ ગાડું લઈ જાઓ અહીંથી. આ જ જેવું. ના ના અહીંયા અહીંયા બેસી જશે સારું. અહીં બે જવું તો સારા મારું. અહીંયા અહીંયા પલંગ ઉપાડી, અહીંયા ઉપાડી, આ બધું ઉપાડી, હા. આ ઉપાડી. આપા રાખી